પાટે પધારો પીર પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો રાણુ દાદા રામા પીર પાટે પધારો ના બાળા પીર પાટે પધારો પાટે પધારો ફૂલ સુખ યાદ દાદા મંગળ કરજો ફૂલ સુખ યાદ દાદા મંગળ કરજો પાટે પધારો ફૂલ પાટે પધારો યાદ મારી મંગળ ઉલા સુખ યાદ મારી મંગળ કરજો ઓલા પાછળ વાળાને જોઉં છો બેસી જાઓ મારો જે પીરિયડ આવશે તે આવો જ આવશે બે જાઓ માણસ પશુ કે પંખી જે જગતમાં જન્મે એને માં ચાર માં જગતમાં કોને કહેવી જનેતા તો એક છે પણ ચાર માં જગતમાં એને કહેવાની આપણી જનેતા છે મોટા છે પણ એનાથી મોટા દેવોએ કીધા કોણ કે ધરતી માતા કે ધરતી માતાને મોટા કેમ કીધા કે જ્યાં જ્યાં દેવોના બેઠણા થયા એક ધરતી ઉપર થયા સંતને સુરા જે જન્મમાં એક આ ધરતી ઉપર થયા એક ઝાડ હોય ઝાડની ઉપર પક્ષીનું ઈંડું કે બચ્ચું હોય એ ઝાડનો પક્ષી એક ધરતી માતાનો હોય છે આપણે પણ માના યુદ્ધની અંદર હોઈએ તો માનો પક્ષી એક ધરતી માતાનો હોય છે એટલે દેવો એવું નક્કી કર્યું કે સૌથી મોટી કે ધરતી માતા અને બીજી માં આપણી જનેતા કે ગમે એટલા દાન પુણ્ય કરો ગમે એટલું ભગીરથ કાર્ય કરો ગમે એટલું ભગીરથ કાર્ય કરો પણ મા બાપ થી મોટું કોઈ નથી ભગવાન કરતા એક ડગલું આગળ છે તો તમે આવી ગયા છો હું કેમ કરું એ તો સાને ફરે છે ચાર ધામ મારે સાધુ તીરથ છે મહા બાપ ઘરમાં તો સાને ફરે છે ચાર ધામ મારે સાધુ તીરથ છે મહા બાપ ઘરમાં તો જાને ફરે છે ચાર ધામ મારે સાધુ તીરથ છે મહા બાપ ઘરમાં તમે ગોકુળમાં જાવ તમે મથુરા રે જાવ તને દર્શન કરાવે કુંવર કાનના રે સાધુ તીરથ છે મહા બાપ ઘરમાં તો જાને ફરે છે ચાર ધામ મારે સાધુ તીરથ છે મહા બાપ ઘરમાં
મા બાપ છે એક તીર્થનું ધામ છે. ગમે એટલું ભગીરથ કાર્ય કરો તોય. હવે હું ટૂંકમાં કહી દઉં, આ બે માં અને ત્રીજી માં કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ અટક હોય, કોઈ પણ જાતિ હોય, એમાં સોચન જોગણીમાંથી કોઈ કુળદેવી હોય, ખોડિયાર હોય, રાંદલ હોય, ગેલ હોય, ચામુંડા હોય, પછી મેલડી હોય, કોઈ પણ હોય. ભોવાઈ રમતા હોય, નવરાત્રી આખી હોય, જાડી લીલા કૃષ્ણ લીલા હોય, એમાં એક માતાજીનો પ્રવેશ આવે. આપણે એક આ માતાજીનો પ્રવેશ છે. માતાજીના પ્રવેશની અંદર રૂપ કરીએ, રૂપિયો 2 રૂપિયા થાય. આ ખોડિયાલમાનું મંદિર છે, ત્યાં ધૂપદેલ વાપરવામાં આવશે. અને ચોથી માં ગાય માતા. ગાય માતા ના નામથી આ સાણસરી ગામનું રામાયણ ગામડે ગામડે ફરી રમી અને જે કાંઈ પૈસા થાય એ ગાયને લાભાર્થે છે. થોડું થોડું ટૂંકમાં કહી જાઉં, મોડું થઈ ગયું થોડું. એટલે ગાય છે મહાનતા વાળી છે. ગાયમાં 34 કોટી દેવતાનો વાસ છે. આપણે રાજભવન જેવું મકાન બનાવ્યું, કાંઈ ઘટે નહીં એવું હોય. બેન દીકરી પોતું કરતા હોય તો આપણે એમ કે આમથી હાલજો કે ક્યાંમાં પગલા પડે છે. આટલે આપણે ઘીરે ચોખાય હોય, આવું ચોખ્ખું મકાન હોય. ખોડિયાલમાંના ધૂપની દરેક 500 રૂપિયા છે. આવું આપણું ચોખ્ખું મકાન હોય. હવે તો એ ગાયના શાનથી ને લીપે દૂધ, દહીં, ગળમૂત્ર, સાણ તમામ વસ્તુ શુદ્ધ અશુદ્ધ કાર્યમાં વાપરવામાં આવે. ગાય આટલી મહાનતા વાળી છે. માં છે એ મહાનતા વાળી છે. અને પછી આ બધું કહેવત કે છે એવું, પણ આજે ન કહેવાય કે ઉમરા વાળાને મૂકીને ડુંગરા વાળીમાં પાસે જાય તો કોઈ દી સફળતા ન થાય. એ મા બાપ છે, એક તીર્થનું ધામ છે. એક ગીત છે પણ આપણે કટિંગ કરી નાખીએ. હવે તમે તમારું વાકો. ખોડિયાલમાંનો રાસ છે અને રાસની અંદર 2-5 કડી છે. કડીએ રૂપિયો 2 રૂપિયા થાય, જેને ઉસ્વાદ કરવો એ કરજો. અને ધૂપદેલ વપરાય છે. એ કાન પર વાળા રે માતા ખોડિયાર રે,
મુઠ્ઠી ભર્યો બાજરો ને ભર્યો પાણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ગીતી પલાળજે ને નિહળા રૂડા દીપાવજે હે માં નિહળા રૂડા દીપાવજે એ તારા બાલુડાની સડતી રાખજે મારા કે મારી ભણજે ને મીઠો કારો માખોડ તારો આસરો એ માં એ માં એ માં માખોડ તારો આસરો હે માં એ માં એ માં એ ગરબો ખબર કોકથી આયો કે કમર ઘૂમતો રે એ ગરબો ખબર કોકથી આયો કે કમર ઘૂમતો રે ये सोनानो गरबो सिर पर लईने आवे घोड़ियाરમાં ये सोनानो गरबो सिर पर लईने आवे घोड़ियाરમાં એ ગરબો ગરબો ગળધરાથી આયો એક કમર ઘૂમતો રે ઉષા ઉષા રે માડી તારા ડુંગરા રે ઉષા ઉષા રે માડી તારા ડુંગરા રે
આવી તમે